તો આ તરફ રાજકોટમાં ઘરેલું ગેસનો ગેરકાયદે ઉપયોગ રોકવા માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હોટેલ અને રેસ્ટોરન્ટમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોમર્શિયલ એકમો દ્વારા ઘરેલું ગેસનો વપરાશ રોકવા માટે ચેકિંગ હાથ ધરાયું। ફાસ્ટફૂડની એકમાત્ર દુકાનમાંથી ઘરેલું રાંધણ ગેસનો સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યો। તો હોટેલ અને રેસ્ટોરન્ટમાં અનધિકૃત ગેસ સિલિન્ડર ન વાપરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। ગેસ સિલિન્ડરની અછતની વાતો વચ્ચે કોમર્શિયલ બાટલાઓ છે તેનો વપરાશ છે તે ઘટી રહ્યો છે। સાથે સાથે ઘરેલું બાટલા છે તેનો કોમર્શિયલમાં યુઝ ન થાય તે માટે પુરવઠા વિભાગની ટીમ છે તે તપાસ કરી રહી છે। રાજકોટના જે રેસકોર્સ વિસ્તારમાં આવેલા અલગ અલગ રેસ્ટોરન્ટ છે ત્યાં અત્યારે પુરવઠા વિભાગની ટીમ છે તે તપાસ કરી રહી છે। આપણી સાથે પુરવઠા વિભાગના અધિકારી છે। સર, શું કહેશો, કયા પ્રકારની આ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે? ગઈકાલથી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવી હતી કે રાજકોટના વિવિધ સ્થળો ખાતે રેસ્ટોરન્ટો, ફાસ્ટ ફૂડો ત્યાં આગળ ચકાસણી કરવામાં આવે કે ક્યાંય ડોમેસ્ટિક ઘરેલું બાટલાનો યુઝ નથી થઈ રહ્યો ને જ્યાં કોમર્શિયલ બાટલા હોય છે એમને કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। જ્યારે ડોમેસ્ટિકનો યુઝ કરવામાં આવે ત્યારે એ બાટલો જપ્ત કરવામાં આવે છે અને ગેસ એજન્સી ખાતે સબમિટ કરાવીને એના પર કેસ ચલાવવામાં આવતો હોય છે। અત્યાર સુધીમાં કેટલા યુનિટમાં તપાસ કરવામાં આવી છે અને શું સામે આવ્યું છે? અત્યાર સુધીમાં લગભગ અંદાજે ગઈકાલે 20 યુનિટમાં તપાસ કરવામાં આવી હતી, જે યાજ્ઞિક રોડથી ત્રિકોણબાગ સુધીની તમામ હોટલો આવરી લેવામાં આવી હતી। જ્યારે આજ રોજ રેસકોર્સ ખાતેની બધી જુદી જુદી હોટલો આવરી લેવામાં આવી છે, જેમાં કોઈ જગ્યાએ સતી માલુમ નહીં પડી। ગઈકાલે એક બોટલની જપ્તી લેવામાં આવી હતી। ગઈકાલે એક જે રેસ્ટોરન્ટ છે ત્યાં આ પ્રકારનો ડોમેસ્ટિક બાટલો છે તેનો યુઝ છે તે થતો હતો। જે રેસ્ટોરન્ટના સંચાલક છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, જે પ્રકારે જે કોમર્શિયલ બાટલાનો ઉપયોગ તમે કરતા હો છો, પરંતુ જે અછત થઈ છે કેટલી મુશ્કેલી પડી રહી છે? અત્યારે બહુ મુશ્કેલી પડી રહી છે। મારી પાસે અત્યારે હાલમાં 2 દિવસ ચાલે એટલો સ્ટોક છે મારી પાસે, પછી વૈકલ્પિક શું થાય છે જોઈએ। અત્યારે તો હાલમાં કંઈ બીજો સ્ટોક છે નહીં। એજન્સી તરફથી શું તમને કહેવામાં આવ્યું છે અને કેટલા દિવસમાં ફરી એકવાર બાટલા મળતા થશે એવું શું કીધું? અત્યારે એજન્સી દ્વારા તો બુકિંગ કરાવ્યા હતા, પણ એજન્સીમાંથી અત્યારે મને એવું કહેવામાં આવ્યું કે 25 દિવસ પહેલાં તો તમને પોસિબલ જ નથી કે તમને બાટલો મળશે। પછી શું કરશો? વૈકલ્પિકમાં ગોતીએ છીએ, કાં ભઠ્ઠો ચાલુ કરશું, કાં ઇલેક્ટ્રિક ઉપયોગ કરશું। એટલે જે રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તે પણ હવે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે ગોતવા લાગે છે, કારણ કે જે પ્રકારે કોમર્શિયલ બાટલાની સપ્લાય છે તે બંધ થઈ છે ને એટલા માટે જ જે કોમર્શિયલ બાટલાની સપ્લાય બંધ થવાને કારણે ડોમેસ્ટિક બાટલા છે કે ઘરેલું ગેસ છે તેનો વપરાશ છે તે કોઈ પણ અન્ય વ્યક્તિ ન કરી શકે, તેનો કોમર્શિયલ યુઝ ન કરી શકે, તે માટે પુરવઠા વિભાગ છે તે તપાસ કરી રહી છે। રેસ્ટોરન્ટના સંચાલકો પણ હવે વૈકલ્પિક વ્યવસ્થાના મૂળમાં છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ જે ઘરેલું બાટલા છે તેનો કોમર્શિયલ ઉપયોગ ન થાય તે માટે પુરવઠા વિભાગ છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।